हेलो एवरीवन। तपोवन ग्रुप ऑफ स्कूल संचालित तपोवन सायन्स एकेडमी द्वारा જે વિડિયો લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવેલી છે તેમાં આપ સર્વને મારા નમસ્કાર। બધા જ વિદ્યાર્થીઓનું હું ફરીથી સ્વાગત કરું છું નવા લેક્ચરમાં। તો આજે આપણે સ્ટાર્ટ કરશું લેક્ચર નંબર 21, બરાબર છે? તો જોઈએ, મોસ્ટલી આપણે આમાં દાખલા જ ગણશું વધારે, અને અત્યાર સુધીમાં જેટલા બી લેક્ચર આવેલા છે બધા તમે કદાચ જોઈ લીધા હશો, વ્યવસ્થિત સમજેલા હશો। તો જીમાં કે નીટમાં કોઈ બી દાખલો આવે ગમે એટલો અઘરો, તો તમે એને સોલ્વ કરવા માટે કેપેબલ હશો। પણ કન્ડિશન એ છે કે બધા જ લેક્ચરનો દરેક કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર હોવો જોઈએ, બરાબર છે? તો આગળ થિયરી ભણી લઈએ પહેલાં। એ છે પ્રવાહીઓનું મિશ્રણ। મતલબ કે માનો કે એક પ્રવાહી હતું, એમાં બીજું પ્રવાહી નાખ્યું બહારથી, તો આપણે આમાં કામ કરશું કે જે મિશ્રણ બને છે એની ઘનતા કેટલી હશે, બરાબર છે? આપણે આમાં બે પ્રવાહી લીધા છે, તો એવું જરૂરી નથી કે બે પ્રવાહી જ હોવા જોઈએ। ધારો કે ગમે એટલા પ્રવાહી હોય તો આપણે એની ઘનતા શોધવી છે। તો પેલો કેસ લઈએ, બે પ્રવાહીઓની ઘનતા અનુક્રમે ρ1 અને ρ2 છે, તથા તેમનું દળ m1 અને m2 છે। શું કહું છું કે બે પ્રવાહી છે, એ બે પ્રવાહીની ઘનતા આપી દીધી તમને ρ1 અને ρ2, અને જે બે મિક્સ થયા છે એમની ઘનતા, એનું દળ છે m1 અને m2। તો મારે મિશ્રણની ઘનતા શોધવી છે। તો સીધી વાત છે, માનો કે મારી પાસે 1 કિલો પાણી હોય, એમાં હું 2 કિલો કેરોસીન નાખી દઉં, તો જે મિશ્રણ બનશે એનું દળ કેટલું થશે? 3 કિલો। સીધી વાત છે, દળ તો ક્યાંય ઉડી નહીં જાય, બરાબર છે? તો લખાઈશું મિશ્રણનું કુલ દળ કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2। આ પણ સીધી વાત છે કે 1 કિલો પાણી પ્લસ 2 કિલો કેરોસીન કુલ થશે 3 કિલો મિશ્રણ। અને માનો કે મારી પાસે 1 લીટર કેરોસીન હતું, એમાં હું 2 લીટર પાણી નાખી દઉં, તો જે મિશ્રણ બનશે એ કેટલા લીટરનું હશે? 1 પ્લસ 2 લીટર 3 લીટરનું। તો આ વાત હંમેશા સાચી રહેશે ખાસ પ્રવાહી માટે, કે મિશ્રણનું કુલ દળ થશે m1 પ્લસ m2 અને મિશ્રણનું કુલ કદ થશે v1 પ્લસ v2। તો આ વાત સીધી સમજાઈ જાય એવી છે કે મિશ્રણનું કુલ દળ બરાબર m1 પ્લસ m2 અને કુલ કદ બરાબર v1 પ્લસ v2। તો મને મિશ્રણનું કુલ દળ છેદમાં મિશ્રણનું કુલ કદ કરી નાખું તો શું મળશે? મને મિશ્રણની ઘનતા। પણ હવે જો અહીંયા મને મિશ્રણનું કુલ દળ આપી દીધું છે, મિશ્રણનું દળ આપેલું છે m1 પ્લસ m2, પણ મિશ્રણનું કદ આપ્યું છે નહીં। પણ અહીં શું કીધું છે? મિશ્રણની ઘનતા છે ρ1 અને ρ2। તો મારી પાસે ઘનતા ρ1 છે, દળ m1 છે, બીજા પ્રવાહીની ઘનતા ρ2 છે, દળ m2 છે। તો મને એનું કદ આરામથી મળી જાય। દળ બરાબર ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા। તો માનો કે પેલું જે પ્રવાહી છે એનું કદ છે v1, બીજું જે પ્રવાહી છે એનું કદ છે v2। v1 v2 આપેલા નથી, m1 m2 આપી દીધા છે, તો ચાળા કરવા નહીં। v1 v2 આપેલા નથી તો આપણે v1 v2 મેળવીએ। ચલો, v1 શું થશે? તો કે દળ ભાગ્યા ઘનતા m1 બાય ρ1, અને એ પ્રમાણે v2 શું થશે? m2 બાય ρ2। એટલે શું થઈ ગયું? પહેલા પ્રવાહીનું કદ હશે m1 બાય ρ1, બીજા પ્રવાહીનું કદ હશે m2 બાય ρ2। તો મને મિશ્રણનું કદ મળી ગયું v બરાબર m1 બાય ρ1 પ્લસ m2 બાય ρ2। આના પરથી આપણે શું કરીએ? મિશ્રણની ઘનતા, તો શું કહેવાય? મિશ્રણની ઘનતા ρ બરાબર m બાય v, મિશ્રણનું કુલ દળ છેદમાં મિશ્રણનું કુલ કદ। તમને કુલ દળ કેટલું આપ્યું છે? m1 પ્લસ m2 છેદમાં v બરાબર v1 પ્લસ v2 ને કિંમત મૂકીએ તો શું આવશે? m1 બાય ρ1 પ્લસ m2 બાય ρ2। તો સૂત્ર આવી ગયું, મિશ્રણની ઘનતા ρ બરાબર m1 પ્લસ m2 છેદમાં m1 ρ1 પ્લસ m2 ρ2। સૂત્ર ક્યાંથી ગોખવાની જરૂર છે નહીં। હવે આપણે આમાં એક કેસ લઈએ। પહેલા કેસમાં અલગ અંદરથી એક કેસ લઈએ। જો દરેક લિક્વિડ, ધારો કે મારું પાણી છે અને કેરોસીન છે, હું 2 કિલો પાણી લઉં છું, 2 કિલો કેરોસીન લઉં છું। ટૂંકમાં કહેવા એવું માગું છું કે દળ જો સરખું હોય તો જો બંને પ્રવાહીનું દળ સરખું એટલે કે m1 બરાબર m2 બરાબર m હોય, તો આપણે કામ કરીએ, જ્યાં તમને m1 m2 દેખાય છે એને શું મૂકી દો? m મૂકી દો। તો શું થશે? અહીંયા m1 ની જગ્યાએ m મૂકો, m2 ની જગ્યાએ m મૂકો, તો શું આવશે? m પ્લસ m 2m। તો અહીંયા આવી ગયા 2m છેદમાં m1 બાય ρ1 ની જગ્યાએ શું આવશે? m બાય ρ1 પ્લસ m બાય ρ2। તો આ રીતે આવી જશે 2m ના છેદમાં m બાય ρ1 પ્લસ m બાય ρ2। હવે અહીંથી m કોમન આવશે, વધશે શું? અહીંયા 1 upon ρ1, અહીં શું વધશે? 1 upon ρ2 ઉપરથી m, તો m ઉડી જશે, બરાબર ને? અહીંથી m કોમન આવશે એટલે શું આવશે? અહીંયા m કાઉન્સમાં 1 upon ρ1 પ્લસ 1 upon ρ2, ને m ઉડી ગયા, શું આવશે? અહીંયા 2 આવશે, 2 ઇન્ટુ શું લખાશે? 2 ના છેદમાં 1 upon ρ1 પ્લસ 1 upon, આઉટપુટ પણ લખાશે 2 ના છેદમાં 1 upon ρ1 પ્લસ 1 upon ρ2। હવે લસા લઈ લો તો અહીંયા આવશે ρ2, અહીંયા આવશે ρ1, તો ઇન્ટુ શું આવશે? ρ1 ρ2। તો ρ1 ρ2 ક્યાં જશે? ઉપર। તો આ સમીકરણ આવી જશે 2 ρ1 ρ2 છેદમાં ρ1 પ્લસ ρ2। આ ગણતરી મેં મનમાં કરીને ડાયરેક્ટ લખી દીધી છે, તો તમને પણ એ પ્રમાણે ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જવી જોઈએ। m કોમન કાઢ્યા એટલે વધશે 1 upon ρ1 પ્લસ 1 upon ρ2, અને ઉપર વધશે 2, પછી લસા લીધો તો ρ2 આવશે, અહીંયા ρ1 આવશે, અને એની છેદમાં આવશે ρ1 ρ2। તો શું છેલ્લે થઈ જશે? 2 ρ1 ρ2 છેદમાં ρ1 પ્લસ ρ2। તો શું મળી ગયું? મિશ્રણની ઘનતા ક્યારે? કે જ્યારે દળ સરખું હોય તો। અને આ મળી ગઈ કોઈ પણ માટે। હવે તમને એમ થાય સર ત્રીજું મિશ્રણ હોય તો શું આન્સર આવે? તો જ્યારે ત્રીજું મિશ્રણ ભેગું થાય તો શું કરવું પડે? અહીંયા તો ઘનતા બરાબર m1 પ્લસ m2 પ્લસ m3 ડોટ 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 ડોટ
પ્લસ mn જેટલા બી પ્રવાહી હોય એટલા છેદમાં શું આવશે m1/ρ1 પ્લસ m2/ρ2 પ્લસ ડોટ 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 mn/ρn. તો ટૂંકમાં કેવું આમ કહેવાય ρ ઇઝ ઇક્વલ ટુ સમેશન m છેદમાં સમેશન m/r, બરાબર, સોરી m/ρ. તો આ પ્રમાણે પણ સૂત્ર બની શકે. આગળ વધીએ. આપણે આમાં શું કર્યું હતું, બે મિશ્રણ લીધા એની ઘનતા અલગ અલગ ρ1 ρ2 હતું, એનું દળ હતું m1 m2. તો તમને દળ ટૂંકમાં આમાં આપેલું હતું m1 m2. હવે માનો કે એવો કેસ લઈએ કે દળ નથી આવ્યું, કદ આપ્યું, તો હું બીજો કેસ લઉં કે બે પ્રવાહી છે જેની ઘનતા અનુક્રમે છે ρ1 અને ρ2 તથા એનું કદ છે અનુક્રમે v1 અને v2. આ બંનેને ભેગા કરીએ તો શું લખાશે જુઓ, મિશ્રણનું આ તો વાત સાચી છે કે મિશ્રણનું કુલ દળ થશે m1 પ્લસ m2 અને મિશ્રણનું કુલ કદ થશે v1 પ્લસ v2. હવે આ જે બીજો કેસ છે એમાં v1 v2 આપી દીધા છે, m1 m2 આપ્યા નથી, તો આપણે m1 m2 મેળવવા પડશે. તો નેક્સ્ટ પેજમાં જોઈએ આપણે. નેક્સ્ટ પેજમાં જોઈ લઈએ કે મિશ્રણનું કુલ દળ કેપિટલ M બરાબર m1 પ્લસ m2. તો થશે કેટલું દળ m1 શું આવે m1 બરાબર, તો પહેલાં મિશ્રણની ઘનતા છે ρ1, પહેલાં મિશ્રણનું કદ છે v1, તો દળ બરાબર શું થાય ઘનતા ગુણ્યા કદ. તો શું લખો અહીંયા ρ1 v1 પ્લસ m2 શું આવશે ρ2 v2 અને મિશ્રણનું કુલ કદ થશે v બરાબર v1 પ્લસ v2. તો સેમ વાત, મિશ્રણની ઘનતા ρ બરાબર મિશ્રણનું કુલ દળ છેદમાં મિશ્રણનું કુલ કદ. અહીંયા કુલ કદ આપેલું છે તો આપણે મૂકી દીધું v1 પ્લસ v2. દળ નથી આપ્યું તો દળ મેળવવું છે, શું આવશે ρ1 v1 પ્લસ ρ2 v2. તો આ છેલ્લા આન્સર આવશે ρ1 v1 પ્લસ ρ2 v2 છેદમાં v1 પ્લસ v2. તો આવા ધારો કે n મિશ્રણ n પ્રવાહી હોય તો સૂત્ર શું આવે ρ1 v1 પ્લસ ρ2 v2 પ્લસ ρ3 v3 ડોટ 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 ρn vn છેદમાં v1 પ્લસ v2 પ્લસ v3 ડોટ 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 vn, બરાબર, પ્લસ કરીને vn આવશે. તો આ પ્રમાણે સૂત્ર બનશે. તો સમેશન શું લખી શકાય, ρ ઇઝ ઇક્વલ ટુ સમેશન ρ v છેદમાં સમેશન v, બરાબર, આ પ્રમાણે આવશે. હવે પાછો આમાં કેસ લઈ લઈએ કે માનો કે બે પ્રવાહી છે એનું કદ સરખું લઈ લેવું, અલગ અલગ ઘનતા છે પણ કદ કેવું છે સરખું. આના જેવું છે કે 2 લીટર પાણી લીધું ને એમાં 2 લીટર કેરોસીન નાખ્યું, તો જે મિશ્રણ બનશે એની ઘનતા શું હશે. તો આપણે કામ કરીએ, v1 ની જગ્યાએ શું મૂકીએ v, v2 ની જગ્યાએ શું મૂકીએ v, v1 ની જગ્યાએ v, v2 ની જગ્યાએ v. તો ઉપર શું આવશે ρ1 v પ્લસ ρ2 v, એમાંથી v કોમન કાઢો તો શું વધશે v કાઉન્સમાં ρ1 પ્લસ ρ2 અને છેદમાં શું આવશે v પ્લસ v 2v. તો શું આવી ગયું v કાઉન્સમાં ρ1 પ્લસ ρ2 છેદમાં 2v. તો v ઉડી ગયા, શું વધશે ρ1, અહીં લખ્યું જ છે બધું, ρ1 v પ્લસ ρ2 v છેદમાં 2v. v કોમન કાઢીને v ઉડી જશે નીચે જોડે, તો શું વધશે છેલ્લે ρ1 પ્લસ ρ2/2. સમજ પડે છે. ધારો કે આ પ્રમાણે સરખા કદના ઘણા બધા લિક્વિડ હોય તો શું આવે ρ1 પ્લસ ρ2 પ્લસ ρ3 ડોટ 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 ρn અને છેદમાં સંખ્યા આવશે n, બરાબર છે. તો કદાચ એના દાખલા પૂછાય, ખાસ નીટમાં દાખલા પૂછાય આવે તો તમે આરામથી સોલ્વ કરી શકવા જોઈએ. હું આ જે સૂત્ર છે એ દાખલાની પ્રેક્ટિસ નથી કરાવતો કે આવા દાખલા પૂછે કે ભાઈ 2 લીટર પાણી છે એમાં 3 લીટર કેરોસીન નાખવામાં આવે, જો પાણીની ઘનતા 1000 હોય અને કેરોસીનની ઘનતા 800 હોય તો મિશ્રણની ઘનતા કેટલી હશે. તમે આરામથી દાખલા ગણી શકો છો, બરાબર છે. હું માની લઉં છું અને સિમ્પલ બહુ જ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, આમાં બહુ વધારે કાંઈ છે નહીં. તો તમારે ખાલી 2 કેસ જોવાના છે. 2 કેસ કયા કે, તો બંને કેસમાં ડિફરન્સ શું છે, આમાં તમને દળ આપી દીધું છે એટલા માટે દળને આપણે ચાળા કર્યાથી કદ મેળવવા માટે દળ ભાગ્યા ઘનતાનો યુઝ કર્યો. અને બીજા કેસમાં શું છે, બીજા કેસમાં આપણને કદ આપી દીધું છે તો આપણે દળ શોધવા માટે ઘનતા ગુણ્યા કદનો યુઝ કર્યો છે. ટૂંકમાં આમાં કદને કંઈ ચાળા કર્યા નથી. તો સિમ્પલ વસ્તુ હતી અને કદાચ દાખલા પૂછે તો કોઈને પણ એમાં માર્ક્સ હોવો જોઈએ નહીં. હવેની જે થિયરી છે થોડીક બહુ આઈએમપી થિયરી છે, બરાબર છે. આઈએમપી એટલે એવું નહીં પૂછાય છે, આઈએમપી એટલે કે ઘણી મહત્ત્વની થિયરી, બરાબર, ઇમ્પોર્ટન્ટ. આઈએમપી ઇઝ ફોર ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. તો મહત્ત્વની થિયરી છે. થિયરી શું કે જુઓ, પહેલાં બેકગ્રાઉન્ડમાં જઈએ એટલે થિયરી આરામથી સમજાઈ શકે આપણને. જુઓ, માનો કે બધાના સુરતમાં રહેતા એટલે બધાના ઘરની આસપાસ સુએજ પ્લાન્ટ હશે, બરાબર. સુએજ પ્લાન્ટમાં શું થાય કે જે વેસ્ટ છે એનું શું કહેવાય ફિલ્ટ્રેશન કરીને સારું પાણી બનાવીને એને ઘરમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. તો માનો કે તાપી નદીમાંથી પાણી આવે છે, તો માનો કે તાપી નદી અહીંયા વહે છે અને ઘણું ઘર માનો કે 50 કિલોમીટર દૂર છે, સમજો કે 50 કિલોમીટર ઘર દૂર છે, 50 નહીં પણ 5 કિલોમીટર લઈએ, 5 કિલોમીટર ઘર દૂર છે. તો માનો કે એક પાઇપ છે, સીધી પાઇપ લઈ લો, સીધી પાઇપ છે, બરાબર છે. માનો કે અહીંથી પાણી નાખ્યું, તો પાણી નાખવા માટે કંઈક વેગ તો હશે, તો કંઈક પ્રેશર હશે કે નહીં હોય. શરૂઆતમાં શું હશે, પાણીને પ્રેશર આપશે ને કંઈક વેગ આપશે. માનો કે પ્રેશર અને વેગ આપીને પાણીને છોડી દીધું, તો એવું બનશે કે જેટલો પ્રેશર અને વેગ અહીંયા હતો એટલો જ પ્રેશર અને વેગ અહીંયા છે કે ઘટી જશે ને. કેમ ઘટે છે, કંઈક તો વિરોધક બળ લાગવું જોઈએ, અવરોધક બળ લાગવું જોઈએ, એટલા માટે ઘટે છે. હું એમ કહું છું, માનો કે તમે 5 કિલોમીટરની એક લાંબી પાઇપ છે, અહીંથી પાણી આવવા દીધું અને અહીંયા પાણી પહોંચી જાય હંમેશા જરૂરી છે. જો તમે પૂરતો વેગ કે દબાણ નહીં આપો તો પાણી અહીંયા પહોંચશે નહીં, પાણી એક વચ્ચે જ રૂકી જશે. તો હવે જે થિયરી ભણાવું છું એ થિયરી એટલા માટે કામની છે કે ભાઈ મારે પાણીને 5 કિલોમીટર દૂર મોકલવું છે, બરાબર છે. આટલા વેગથી ફિક્સ વેગથી આટલા વેગથી મોકલવું છે, બરાબર છે. તો બે છેડે આ છેડા અને આ છેડા વચ્ચે કેટલો પ્રેશરનો ડિફરન્સ રાખવો પડે. માનો કે આ છેડા પર રાખવું છે પ્રેશર P1 અને આ છેડા પર રાખવું છે પ્રેશર P2.
હવે મારે પાણી અહીંથી મોકલીને અહીંયા લાવવું છે તો મોટું કોણ હોવું જોઈએ, P1 કે P2? તો ભાઈ જેથી પાણી ગતિ ક્યાં કરે, વધારે દબાણથી ઓછા દબાણ તરફ, તો મોટું કોણ હશે? P1 મોટું હશે અને P2 હશે નાનું. તો મારે આ છેડા પર પ્રેશર રાખવું પડે વધારે અને આ છેડા પર પ્રેશર રાખવું પડે ઓછું. તો એક કામ કરું, હું P1 - P2 બરાબર લખી નાખું છું P. તો હવે દાખલામાં જે આપણે P યુઝ થશે એ શું હશે? નળીના બે છેડા વચ્ચે, તો પાઇપના બે છેડા વચ્ચે દબાણનો તફાવત. તો મારે પાણીને અહીંથી અહીંયા મોકલવું હોય તો ફિક્સ Pનો તફાવત રાખો, એટલે દબાણનો તફાવત રાખવો પડશે. એટલે કે Pની એક ચોક્કસ કિંમત હોવી જોઈએ. જો દબાણ Pથી ઓછું હશે, દબાણનો તફાવત Pથી ઓછો હશે, તો પાણી જે છે એ બીજા છેડા પર પહોંચી શકશે નહીં, અધવચ્ચે જ ક્યાંક રૂકી જશે. તો મારે એવું કરવું છે નહીં. તો મતલબ શું કરે, તમને ખબર હોય તો અમુક અંતરે પમ્પિંગ સ્ટેશન હોય. શું હોય પમ્પિંગ સ્ટેશન? કદાચ કોઈ સાંભળવું હોય તો, કદાચ કોઈના ઘરની આસપાસ પમ્પિંગ સ્ટેશન હોય પણ ખરું. હવે થાય શું, માનો કે મારે બહુ દૂરથી પાણી મોકલવું છે, નર્મદાનું પાણી ઘણી વખત ગામડામાં આવે છે અથવા એવા એરિયામાં આવે કે જે પાણી નથી હોતું, તો નર્મદાનું પાણી માટે મોટી પાઇપ હશે. હવે માનો કે પાણી અહીંયા છે, માનો કે બીજો વિસ્તાર છે 200 કિલોમીટર દૂર છે. શું છે? 200 કિલોમીટર દૂર. તો હવે આટલું બધું પ્રેશર તો અહીંયા આપી શકાય નહીં, બરાબર? પાઇપે ફાટી જાય. તો એના માટે શું કરવું પડે? અમુક અંતરે પ્રેશર આપે. ધારો કે અહીંથી અહીંયા ધારો કે આ છે 50 કિલોમીટરનો એરિયા લઈ લઉં. હું આટલું બધું પણ ના હોય, હું ખાલી એક્ઝામ્પલ માટે લઉં છું. 50 કિલોમીટર એક પમ્પિંગ સ્ટેશન મૂકી દીધું, પમ્પિંગ સ્ટેશન નંબર 1. તો અહીંથી શું થશે? અહીંથી પાણી અહીંયા આવ્યું, પછી અહીંયા પ્રેશર હતું એટલે પાણી પહોંચી ગયું અહીંયા. હવે પાછું અહીંથી પ્રેશર આપશે એટલે શું થશે? પાછું ધારો કે બીજું 50 કિલોમીટરના અંતરે બીજું પમ્પિંગ સ્ટેશન છે, તો પાછું એને પ્રેશર આપશે. પછી હજી શું થશે? પમ્પિંગ સ્ટેશન નંબર 3. તે પ્રમાણે ધીમે એક પછી પમ્પિંગ સ્ટેશન શું કરશે? પ્રેશર આપ્યા કરશે અને ધીમે પાણી બીજા છેડા પર પહોંચી જાય. તો 100 વાતની એક વાત એમ કરવા માગું છું કે જ્યારે પાણીને લાંબુ અંતર ખેડવાનું હોય ત્યારે મારે બે છેડા વચ્ચે પ્રેશર ડિફરન્સ રાખવો પડે. એ પ્રેશર શું કરશે? પાણીને ધક્કો મારશે, આગળ વધવા માટે ગતિ પ્રોવાઈડ કરશે. હવે જેટલું પ્રેશર અહીંયા આપીશ એટલું પ્રેશર અહીંયા રહેતું નથી. એનું કારણ શું છે? જો તમારે સિલેબસમાં નથી પણ એન્જિનિયરિંગમાં આવે છે એટલે કહી દઉં. જ્યારે પાણી ગતિ કરતું હોય તો આપણે એક તો ભણી ગયા અવરોધક બળ, એ છે શાંતા બળ. કયું બળ છે? શાંતા બળ. તો શાંતા બળના કારણે શું ખબર છે ને? ગતિનો અવરોધ કરે. જેમ ઘર્ષણ બળ છે એમ શાંતા બળ છે. તો શાંતા બળ છે એક લેયર પર બીજા લેયરને ખસવા દેતું નથી આરામથી, બરાબર છે? તો એક તો શાંતા બળ લાગે. બીજું બળ લાગે પાઇપિંગ લોસ. બીજા શું હોય? પાઇપિંગ લોસ, એટલે કે પાઇપની અંદર પોતે લોસ થાય, બરાબર? પાઇપમાં કંઈક જોઈન્ટ આવે કે પાઇપમાં જરાક કોઈ જગ્યાએ બેન્ડ આવે, બરાબર? એવું જ નહીં કે સીધી પાઇપ 200 કિલોમીટરની સીધી બિછાઈ દીધી, પછી કંઈ વળાંક આવતો નથી. તો જ્યાં પણ પાણી ભટકાય અથવા વળાંક આવે ત્યાં પણ પાણીનો થોડોક લોસ થાય, ત્યાં પણ થોડોક પ્રેશર ડિફરન્સના ત્યાં પણ થોડોક ગતિ ઊર્જાનો લોસ થાય. તો આ પ્રમાણે આવા ઘણા બધા લોસ હોય છે કે આપણે એ બધાએ ગણી શકીએ નહીં અત્યારે તો, બરાબર છે? તો આપણા ખાલી સિલેબસમાં એક જ લોસ છે, શાંતા બળના કારણે કેટલો લોસ થાય. તો આપણે આ જે બધા લોસ છે, પાઇપિંગ લોસ, બરાબર છે, અથવા ફ્રિક્શન લોસ, એ અત્યારે ગણતા નથી. તો હું ખાલી આ થિયરીમાં જે વાત કરીશ એ કોની વાત કરીશ? શાંતા બળની. હવે તો હું એવું માનીશ કે પાણીનો વેગ જે ઘટાડે છે, હકીકત કોણ ઘટાડે છે? શાંતા બળ. હકીકત પ્રેક્ટિકલમાં ઘણા બધા લોસ હોય છે હવે શાંતા બળના. વિસ્કસ લોસ, પાઇપિંગ લોસ, ફ્રિક્શન લોસ અને હજી 2-3 આવે છે, બરાબર છે? તો આ બધા લોસને ગણતો નથી, ખાલી એક જ ગણું છું, શાંતા બળ. તો અત્યારે હું એવું માની લઉં છું કે મારો કે આ છેડાથી અહીંથી ધારો કે અહીંયા પ્રેશર આપ્યું આપણે P1 અને જ્યારે પાણી અહીંથી બહાર આવે છે પ્રેશર થઈ ગયું ધારો કે P2. તો જે પ્રેશરનો ઘટાડો થયો છે કોના કારણે થયો છે? ખાલી શાંતા બળના કારણે. પ્રેક્ટિકલમાં ઘટાડો બીજા બધા બળના કારણે પણ થયો હોય છે. હવે માનો કે આ દાખલો ગણીએ આપણે અને મને એવું મળ્યું કે ભાઈ આ છેડાથી આ છેડા પર પાણી પહોંચાડવું છે, તો પ્રેશર મળે છે, ધારો કે પ્રેશર ડિફરન્સ મળે છે 50 પાસ્કલ, 50 ATM, અરે 5 ATM સપોઝ. કેટલો મળે છે? 5 ATM. કે ભાઈ મારે આ છેડાથી આ છેડા પર પાણી પહોંચાડવું છે તો મારે દબાણનો તફાવત 5 ATM રાખવો જોઈએ. આ જે મેળવશું એ કોના કારણે મેળવશું? ખાલી શાંતા બળના આધારે જ મેળવશું. હકીકતમાં બીજા બધા પણ હોય છે, એટલે હકીકત 5 ATM નહીં પણ 5 ATMથી વધારે હશે, પણ આપણે અત્યારે ગણતરી માટે શું લઈશું? ખાલી 5 ATMનો તફાવત શાંતા બળના કારણે રાખવો પડે એમ માનીશું. તો આટલા વસ્તુ સમજાવ્યા પછી આપણને ખબર પડી ગઈ હશે કે એક છેડાથી બીજા છેડા પર પાણી મોકલવું હોય તો એને અમુક અંતરે એને પ્રેશર પ્રોવાઈડ કરવું પડશે. અને પ્રેશરના કારણે શું મળશે? બર્નોલીએ શું કીધું કે પ્રેશર ઉર્જા, જે દબાણ ઉર્જા છે એનું શેમાં રૂપાંતર થશે? ગતિ ઉર્જામાં. એટલે પાણીને વેગ મળશે, દબાણ આપશો એટલે વેગ મળશે ધીમે, બરાબર છે? દબાણ ઉર્જાનો ઉપયોગ ક્યાં થશે? ગતિ ઉર્જા આપવામાં. આપણે દાખલો ગણીએ એટલે આરામથી વસ્તુ સમજાઈ જાય. દાખલાની સાબિતી થોડીક ટફ છે પણ ટ્રાય કરવી કે સમજાય જાય, બરાબર? કદાચ એમાં પણ કોઈ ડાઉટ રહી જાય તો મને પૂછી શકો છો, તો આપણે સમજીએ. પહેલાં રકમ વાંચી લો. રકમ શું કહે છું? એક પાઇપની લંબાઈ કેપિટલ L છે, ત્રિજ્યા છે કેપિટલ R. આ જે ત્રિજ્યા આપી અંદરની ત્રિજ્યા છે, પાઇપની અંદરની ત્રિજ્યા, જેમાં ઈટા શાંતા ગુણાંક ધરાવતું એક પ્રવાહી પસાર થઈ રહ્યું છે. આ પ્રવાહીનું વહન જાળવી રાખવા માટે પાઇપના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત કેપિટલ P રાખવામાં આવે છે. જો મારે જો પ્રવાહીનું વહન જાળવી રાખવું હશે તો દબાણ આપવું પડશે. જો દબાણ નહીં આપું તો અમુક અંતર સુધી પ્રવાહ ખેડીને પાણી સ્થિર થઈ જશે. તો પ્રવાહ જાળવી રાખવા માટે મેં શું કર્યું? બંને છેડા વચ્ચે દબાણનો તફાવત, ટૂંકમાં P1 - P2 P આપેલો છે. તો પાઇપની
અક્ષથી એક્સ અંતરે આવેલા સ્તરનો વેગ શોધો. અવરોધક બળ તરીકે માત્ર શાંતા બળ લેવું. તો આ લીટી આ જે લાઈન છે બહુ આઈએમપી છે આપણા માટે, આપણા સિલેબસ પ્રમાણે, કે અવરોધક બળ તરીકે માત્ર શાંતા બળ લેવું, બાકી ઘણા બધા ફોર્સ તમારે ગણવા પડે. બરાબર છે. અને પાણીનો વેગ ધારો કે આપણે અચળ વી ધારવો છે. પાણીનો પાઇપના બંને છેડા વચ્ચે પ્રવાહીનું વહન અચળ વેગી જાળવી રાખવા માટે પાઇપના બંને છેડા વચ્ચે દબાણનો તફાવત પી રાખવો પડે. તો ચલો પીનું સૂત્ર મેળવવાનું છે. સપોઝ હવે જુઓ, થોડુંક ધ્યાનથી સમજજો. તો કે આ પાઇપ છે, મોટી પાઇપ લઈ લઉં, બરાબર છે. આ પાઇપની ત્રિજ્યા કેપિટલ આર આપેલી છે. હવે પાઇપનું આ જે વચ્ચેની લાઈન હશે, બરાબર, સેન્ટર લાઈન, એને શું કહેવાય? પાઇપની અક્ષ. હવે જે લિક્વિડ ફ્લો થતું હશે, મેં આપણે વિચારો શાંતાબળ શું કરે? શાંતાબળ છે એમાં એક લેયર બીજા લેયર પર ઘસડાય. તો મેં તમને કીધું છે જે લેયર પાઇપના કોન્ટેક્ટમાં હશે એનો વેગ કેટલો હોય? 0 હોય, કે પાઇપને અડે કે છે, પાઇપને ભીંજવશે. પણ જેમ તમે અક્ષ તરફ આવતા જશો તો સૌથી વધુ વેગ ક્યાં હશે? વચ્ચે હશે. ફરીથી પાછા તમે જે આ પાઇપની સપાટી અહીંયા છે, આ પાઇપની સપાટી છે, આ પણ પાઇપની સપાટી છે, તો અહીંયા જે પાણી હશે એનો વેગ કેટલો હશે? પાઇપની જે ચોટેલું પાણી છે એનો વેગ કેટલો હશે? 0. જેમ તમે આગળ વધતા જશો એમ પાઇપની અંદર પાણીનો વેગ વધતો જશે. તો સૌથી વધારે વેગ ક્યાં હશે? અક્ષ પર હશે. તો તમને ખબર છે, મેં ડાયાગ્રામ બનાવેલો છે, ડાયાગ્રામ આવો કંઈક આવશે પાણીનો, બરાબર, પાણીના વેગનો. તો સૌથી વધુ વેગ ક્યાં હશે? અહીંયા હશે. તમે ઉપર જશો તો પણ વેગ ઘટશે, નીચે આવશો તો પણ વેગ ઘટશે. અને પાઇપના કોન્ટેક્ટમાં જે પાણી છે એનો વેગ કેટલો છે? 0. સપોઝ કે 0 છે, બરાબર છે. તો મારે શું કરવાનું છે કે પાઇપના, શું કીધું જો, પાઇપની અક્ષથી એક્સ અંતરે આવેલા સ્તરનો વેગ શોધો. આ પાઇપની ત્રિજ્યા આપેલી છે કેપિટલ આર. કેટલી આપેલી છે? કેપિટલ આર. તો પાઇપની અક્ષ ધારો કે અહીંયા છે, પાઇપની અક્ષ થઈ ગયા ત્યાંથી કેટલું અંતર છે? એક્સ અંતર. તો ધારો કે એક્સ અંતરે આ છેડો આવે છે, તો આ વેગ શોધવાનો છે મારે. ધારો કે વેગ છે વી. કેટલો છે? આ વી વેગ મારે શોધવાનો છે. સમજ પડે છે? તો પાઇપની અક્ષથી એક્સ અંતર આવેલું જે બી સ્તર છે એનો વેગ શોધવાનો છે. હવે પાઇપની અક્ષથી એક્સ અંતરે કયું સ્તર આવે? ખાલી આટલું આવે? આમ આખું ગોળાકાર હશે ને. આ તો પાઇપનો ફ્રન્ટ વ્યૂ છે. ધારો કે હું છે ને એનો શું કહેવાય, પાઇપનો સાઇડ વ્યૂ જોઉં છું. સાઇડ વ્યૂ આવી રીતે હશે. આ થઈ ગયું પાઇપનું અક્ષ. અને આ બધું અંતર કેટલું? આ અંતર એક્સ છે, આ અંતર એક્સ છે, આ અંતર એક્સ છે, આ અંતર એક્સ છે. બરાબર, ખબર પડે છે કે નહીં ખબર પડતી? પાઇપની અક્ષથી એક્સ અંતરે જે બી સ્તર છે તો આખું સ્તર થશે આખું પાણી. તો વિચારો, આખું પાણી આમ અંદર જાય છે. સમજો, આખું પાણી અંદર જાય છે. અને આ જે પાણી છે લંબાઈ છે કે નહીં? આ લંબાઈ કેટલી છે? કે એલ. કેટલી લંબાઈ છે? એલ. માનો કે આ છેડો છે અને આ છેડા મારે પાણી પહોંચાડવું છે, લંબાઈ છે એલ, એવું આપેલું છે. તો અહીંથી પાણી જાય છે, બરાબર, અહીંથી પાણી જાય છે. તો આ જે લેયર છે, લેયર એનો આડછેદ કેવો છે? આ લેયર છે ને, આટલું આ લેયર છે જેનું અક્ષથી અંતર છે એક્સ અને લંબાઈ પણ છે. તો શું બની જશે? નળાકાર બનશે. શું બનશે? નળાકાર. સપોઝ કે આ રીતે. તો એક નળાકાર લઈ લઉં અહીંયા હું. આ નળાકાર થઈ ગયો. આ થઈ ગઈ એની એક્સિસ, બરાબર છે. અને આ અંતર છે એક્સ. તો જે નળાકાર છે આખું પાણી છે. સમજો, આખું પાણીનું લેયર આખું આગળ વધે છે. આની જેમ માનો કે આ પેન છે, માની લો ને, આખું જે લેયર છે એ આખું, આમાંનું જે તમને આ કલર દેખાય છે જેનો કોઈ રંગ નથી, બરાબર, પ્લાસ્ટિક, એ આખું પાણીનું લેયર છે. તો આખું પાણીનું લેયર શું હશે? તો એને પાણીના લેયરને શું છે? લંબાઈ પણ છે અને ત્રિજ્યા પણ છે. તો શું બનશે? નળાકાર લેયર બનશે. શું બનશે? નળાકાર લેયર. હવે જુઓ, તો આમાં બે પાણીને આગળ વધવા માટે બળ કોણ પૂરું પાડે? દબાણ. ધારો કે અહીંયા પ્રેશર છે P1, અહીંયા પ્રેશર છે P2. સમજો, મને કે અહીંયા આ જે લેયર છે, આ લેયર, આ બરાબર, અહીંયા એટલે દોરું છું, અહીંથી દોરું છું. આ લેયર અહીંયા બતાવેલું છે. તો આ લેયર છે અને આ છેડા પર પ્રેશર છે P1, આ છેડા પર છે પ્રેશર P2. ધારો કે લંબાઈ છે L. તો હકીકત દબાણ આમ પ્રેશર લગાડશે કે નહીં લગાડે? બરાબર, દબાણ આમ બળ લગાડશે અને આ દબાણ અહીંયા બળ લગાડશે. આ રીતે દબાણ મોટું કયું છે? P1 છે, નાનું છે P2. તો તફાવત કેટલો આવશે? P1 - P2 = P. તો દબાણ Pના કારણે કેટલું બળ લાગશે? તો FP શું છે? પ્રેશર ફોર્સ. તો દબાણના કારણે કેટલું બળ લાગે? તો કેટલું બળ લાગશે? P1 - P2 × એરિયા. તો આપણે ખાલી આટલા ભાગની જ વાત કરીએ. તો આ જે ભાગ છે, આ ભાગ, આ એક ત્રિજ્યાનો, ત્યાં કેટલો એરિયા હશે? πx². કેટલો? જો આ જે નળાકાર છે એનો એરિયા કેટલો હશે? πx². તો શું આવશે અહીંયા? પ્રેશર ફોર્સ = P1 - P2 × એરિયા. એરિયા કેટલો આવશે? πx². માટે FP = P1 - P2. ધારો કે આપણે P કીધું તો શું આવશે? P × πx². દબાણ છે, દબાણ, તો એ આટલું બળથી આ જે એક્સ અંતર અક્ષથી આવેલું છે જે પાણીનું લેયર, આટલા દબાણથી, આટલા બળથી ધક્કો મારશે. પણ હજી એક બળ છે જે શું કરશે? આનો વિરોધ કરશે ને. એક બળ એવું છે કે જે આ બળનો વિરોધ કરશે. એ બળ કયું છે? શાંતાબળ. તો લઈએ શાંતાબળ. જો આ પ્રેશર ફોર્સ શું કરશે? આ જે પાણી છે, આટલું જે પાણી છે એને આગળ ધક્કો મારશે. આ જે પાણી છે એને આગળ ધક્કો મારશે આટલા બળથી. પણ એક સામે એક બીજું બળ લાગે એને શું કહેવાય? શાંતાબળ. તો શાંતાબળ શું લાવશે? F બરાબર શું લઈએ આપણે? બોલો, સૂત્ર શું છે એનું? μA dV/dx. એટલે ખબર છે બધાને શું આવશે? μA dV/dx. ચલો μ એમ નામ રાખીએ. એ શું છે? વોટ ઇઝ એ? તો એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ.
દરેક જગ્યાએ ભાઈ એનો કોન્સેપ્ટ અલગ અલગ આવે. હવે આ તો હું ડિટેલમાં અત્યારે કહેવા નહીં બેસીશ કે એ કેમ સંપર્ક સપાટી ક્ષેત્રફળ આવે. એના માટે તમારે આગળનો લેક્ચર જોઈ લેવો પડશે. આગળ બરાબર બધું ભણાવેલું છે કે દરેક વસ્તુનું મતલબ શું છે આમાં. તો એ છે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. શું છે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો આ જે લેયર છે, આ લેયર એની સંપર્ક સપાટી ક્ષેત્રફળ કેટલું? બહારની સપાટી ક્ષેત્રફળ કેટલું? વિચારો કેટલું થાય? તો કે નળાકારની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? 2πrl. કેટલું હોય? 2πrl. તો માટે એફ શું આવશે? એફ ઇઝ ઇક્વલ ટુ ઈટા. એરિયા શું આવશે? 2π. ત્રિજ્યા કેટલી છે? એક્સ ઇન્ટુ લંબાઈ કેટલી? એલ ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. તો આટલું થઈ ગયું. શું આવશે? ડીવી બાય ડીએક્સ. અને બીજી વાત, જેમ જેમ હું અહીંથી દૂર જતો જઈશ, સમજો, જેમ આ છેડા પર અહીંયા એક્સ કેટલો? અહીંયા એક્સ 0 છે. અહીંયા એક્સ કેટલો છે? એક્સ શું છે? તો કે જે બી સ્તર છે એનું અક્ષથી અંતર. તો માનો કે આ જે સ્તર છે એનું અક્ષથી અંતર કેટલું? એક્સ છે ને? કેટલું છે? એક્સ. અહીંયા અક્ષનું અક્ષથી અંતર કેટલું? 0. જેમ 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 હું દૂરનું સ્તર લેતો જઈશ, આ સ્તર લો તો એની અંતર એક્સ છે. જો આ સ્તર લઈ લઉં તો એની અંદર કેટલું હશે? આર હશે. કેટલું હશે? આર. તો જે અંત એક્સ છે, એક્સની કિંમત કેટલી હોય? 0 થી લઈને કેપિટલ આર સુધી. કેટલી હશે? 0 થી લઈને કેપિટલ આર સુધી. બીજી વાત કહું, જેમ જેમ સાંભળજો, જેમ જેમ એક્સ વધતું જાય છે એમ વેગ ઘટતો જાય છે. શું બોલું હું? જેમ જેમ અંતર એક્સ વધતું જાય છે એમ વેગ ઘટતો જાય છે. તો જો અહીંયા એક્સ કેટલું છે? 0. તો સૌથી વધારે વેગ ક્યાં છે? અક્ષ પર છે. જેમ જેમ ઉપર જઈશ, જેમ જેમ એક્સ વધશે એમ વેગ જો ઘટી ગયો, હજી ઉપર છે તો હજી વેગ ઘટ્યો, હજી ઉપર છે તો હજી વેગ ઘટ્યો. ટૂંકમાં જેમ એક્સ વધશે એમ વેગ ઘટશે. તો આ જે ડીવી બાય ડીએક્સ છે, જે ડીવી બાય ડીએક્સ છે, બરાબર, અહીંયા જે ડીવી બાય ડીએક્સ, આ ડીવી બાય ડીએક્સ, એ ડીવી બાય ડીએક્સમાં જેમ જેમ ડીએક્સ વધશે એમ ડીવી ઘટશે. જો ડીવી એટલે કે વેગ ઘટશે, જેમ એક્સ વધશે એમ વેગ ઘટશે. તો વેગનો તફાવત કેવો આવશે? ધન આવશે કે ઋણ આવશે? માનો કે અહીંયા વેગ છે 15, અહીંયા વેગ છે 10. તો તફાવત ડીવી કોને કહેવાય? અંતિમ માઇનસ પ્રારંભિક. તો શું આવશે? 10 માઇનસ 15. શું આવે? -5. તો અત્યારે ડીવી પોતે કેવું છે? ઋણ છે. કેવું છે? ઋણ. અને ડીએક્સ કેવું છે? ધન છે ને. ઉપર જેમ જાઉં છું એમ એક્સ હકીકત વધતો જાય છે, તફાવત કેવો આવે? ધન આવશે. તો ડીએક્સ કેવો આવશે? ધન આવશે. પણ જેમ જેમ ઉપર જાઉં છું એમ વેગ ઘટતો જાય છે. તો ડીવી અત્યારે કેવું છે? ઋણ છે. તો આ જે ડીવી લખ્યું છે એ પોતે ઋણ છે, ડીએક્સ ધન છે, પણ આ જે બળ છે એ ધન હોય. બરાબર? બળનું ખાલી મૂલ્ય કેવું છે? ધન. તો આગળ શું મૂકવું પડે? મારે માઇનસ મૂકવું પડે. આગળ શું આવશે? માઇનસ. બરાબર છે. તો પરિણામી બળ આવશે માઇનસ મ્યુ અથવા ઈટા 2πxl ઇન્ટુ ડીવી બાય ડીએક્સ. ફરીથી કહી દઉં, એક બળ છે એ પાણીને ધક્કો મારે છે આગળ ગતિ કરવા માટે, એ છે દબાણના કારણે લાગતું બળ. દબાણના કારણે કેટલું બળ લાગે? તો કે દબાણ બરાબર બળ ભાંગે ક્ષેત્રફળ. તો બળ બરાબર શું થશે? દબાણ ગુણ્યા એરિયા. અને કયો એરિયા હશે? સપાટીને લંબ એરિયા. યાદ છે ને દબાણને પહેલો જ લેક્ચર? દબાણ ક્યાં લાગે? સપાટીને લંબ લાગે. તો એરિયા કેવો લેવાનો? જે સપાટીને લંબ છે. કેટલો એરિયા લીધો મેં? πx² જેટલો. બરાબર? આના પર બળ લાગશે. તો એરિયા આવશે P1 - P2 ઇન્ટુ એરિયા આવશે πx². તારું બળ લાગશે P1 - P2 ને મેં કીધું P. તો આવશે કેટલું બળ લાગશે? P બરાબર FP ઇઝ ઇક્વલ ટુ દબાણના કારણે લાગતું બળ બરાબર P ઇન્ટુ πx². દબાણ તો આગળ ધક્કો મારશે, પણ બીજું એક બળ છે એ ગતિનો વિરોધ કરશે. એને શું કહેવાય? શાંતા બળ. એ લાગશે આ બાજુ. હવે શાંતા બળનું સૂત્ર શું આવે? તો F ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી બાય ડીએક્સ. ઈટા આવશે, ઈટા રાખીએ જે પ્રવાહીનું છે શાંતા ગુણાંક, એ શું છે? તો જે સપાટી છે આજે બહારની સપાટી, આ છે બહારની સપાટી, બરાબર, કોન્ટેક્ટ એરિયા, એ આજે બહારની સપાટી છે એનું ક્ષેત્રફળ. તો માનો કે આ નળાકાર છે, આટલો નળાકાર છે, એટલે આની લંબાઈ છે કેપિટલ એલ, આટલી લંબાઈ છે કેપિટલ એલ, અને ત્રિજ્યા છે એની કેટલી? 2r. ત્રિજ્યા છે એની r, બરાબર, કેપિટલ આર. કેટલી છે? કેપિટલ આર. તો શું થશે? એનો એરિયા શું થશે? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે નળાકારની સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πrl. પરિઘ થઈ ગયો, પરિઘ ગુણ્યા લંબાઈ. શું સૂત્ર આવે? પરિઘ ગુણ્યા લંબાઈ. તો પરિઘ થઈ ગયો 2πr, પરિઘ થઈ ગયો 2πr, લંબાઈ થઈ ગઈ l. તો શું આવશે એનું ક્ષેત્રફળ? 2πrl. તો હકીકતે યાદ રાખો કે શાંતા બળના સૂત્રમાં જે એરિયા આવશે, કયો એરિયા આવશે? 2πrl. તો ઘણાને કન્ફ્યુઝન થાય કે સર અહીંયા કેમ πx² આવ્યું, અહીંયા કેમ 2πxl આવ્યું? ભાઈ સૂત્રમાં જે ડિમાન્ડ હોય એ મૂકવું પડે. દબાણમાં કયો એરિયા મૂકવાનો? સપાટીની લંબ એરિયા. એટલા માટે એરિયા આવ્યો આ એરિયા આવ્યો. હકીકત જો આ જે એરિયા છે, આ બૂચનો એરિયા, એ માનો પાણી લોહી છે, તો આ એરિયા આવશે બૂચનો એરિયા જે છે, આ બૂચનો એરિયા એ આવશે πx², બરાબર છે. અને જે આ જે એરિયા છે એ આવશે શાંતા બળમાં, બરાબર. એટલા માટે બે અલગ અલગ આવ્યા છે. હવે માનો કે આપણે વેગ અચળ રાખવો હોય તો એક બળ લાગે આ બાજુ, એક બળ લાગે આ બાજુ. બે બળ જ્યારે સમાન અને વિરુદ્ધ થાય ત્યારે શું થાય? પરિણામી બળ 0 થાય. અને પરિણામી બળ જ્યારે 0 થાય ત્યારે વેગ કેવો રહે? અચળ રહે. તમારે અચળ વેગ, પાઇપની અંદર પાણીનો અચળ વેગ જાળવી રાખવો છે, તેના માટે શું થવું જોઈએ? બંને બળ સરખા થવા જોઈએ. તો હું બે બળને સરખાઈ દઉં. તો પ્રેશરના કારણે જે બળ લાગે છે અને જે શાંતાના કારણે જે બળ લાગે છે, બે બળ સરખા છે. પ્રેશરના કારણે કેટલું બળ લાગ્યું? તો P કાઉન્સમાં શું હતું? πx² ને ઇઝ ઇક્વલ ટુ શાંતાના કારણે કેટલું બળ લાગ્યું? તો આવશે ઈટા ઇન્ટુ 2πxl ઇન્ટુ માઇનસ ડીવી બાય ડીએક્સ. આટલું બળ લાગ્યું છે. હવે આમાં શું અચળ નથી? જુઓ, P તો અચળ છે, બે છેડા વચ્ચે તફાવત. પાય અચળ છે. x શું છે? x અક્ષથી અંતર. હવે અક્ષથી તો તમે કેટલું ગમે એટલું અંતર લઈ શકો. અક્ષથી અંતર કેટલું છે? ઓછામાં ઓછું છે 0 અને વધુમાં વધુ છે કેપિટલ R. તો x અચળ નથી. ઓકે, ચલો. ઈટા અચળ છે, 2π અચળ છે, l
પાઇપની લંબાઈ અચળ છે, એક્સ અચળ નથી, હમણાં વાત કરીએ એમ. ડીવી વેગ અચળ નથી. કેમ? તમે જેમ જેમ અક્ષથી દૂર જતા જશો એમ વેગ ઘટતો રહેતો. તો આ સમીકરણમાં બે વસ્તુ અચળ નથી. કઈ નથી અચળ? એક તો ડીવી અને એક છે ડીએક્સ. તો આમાં શું કરવું પડશે? હવે સંકલન કરવું પડશે ને. શું કરવું પડશે? સંકલન કરવું પડશે. કેમ કે અનિયમિતતા આવી. અનિયમિતતા શેમાં આવી? એક તો અંતરમાં ને એક આવી વેગમાં. તો જ્યારે સંકલન કરવા માટે શું કરવાનું? એક સરખા પદ એટલે કે એક્સવાળા પદ એક બાજુ ભેગા કરો અને વીવાળા પદ બધા એક બાજુ ભેગા કરો. હવે આપણે શોધવાનું છે દાખલામાં વેગ વી, બરાબર છે. શું શોધવાનું છે એમાં જો પછી એ તો યાદ રાખજો. તો પાઇપની અક્ષથી એક્સ અંતરે આવેલા સ્તરનો વેગ શોધો, બરાબર છે. તો વેગ શોધવાનો છે. તો એક કામ કરું, ડીવી વાળું પદ એક બાજુ રાખું ને ડીએક્સ વાળું પદ બધું આ બાજુ જવા દો. તો એક કામ કરો, બધું જ આ બાજુ જવા દઉં છું અને ડીએક્સને પણ આ બાજુ લઈ લઉં. તો લખાશે આ રીતે પી ઇન્ટુ પાઈ એક્સ સ્ક્વેર છેદમાં ઈટા ઇન્ટુ 2 એક્સ ઇન્ટુ કેપિટલ એલ થશે ને. બધું નીચે લઈ લીધું છે ઇન્ટુ આ ડીએક્સ લાવો ઉપર, ડીએક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી. આવું થઈ ગયું કે નહીં? બરાબર છે. જેટલું ઉડે છે એટલું ઉડાડ રહી અને જે અચળ વસ્તુ છે એક ભેગું કરી દઈએ તો પાઈ ઉડી જશે, બરાબર છે. એક્સ સ્ક્વેરના છેદમાં એક્સ એટલે ઉપર એક એક્સ વધશે, એલ અચળ છે તો લખાય આ રીતે પી ઇન્ટુ શું આવશે અહીંયા? બીજું તો કાંઈ વધશે નહીં, પાઈ ઉડી ગયા, એક એક્સ વધશે અને બીજું શું આવશે? 2L મ્યુ. શું આવશે અહીંયા? 2L મ્યુ. શું આવશે અહીંયા? 2L મ્યુ. આ પાઈ ઉડી ગયા ને એક્સ સ્ક્વેર ઉપર એક્સ સ્ક્વેર નીચે એક્સ એટલે ઉપર વધશે એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી, બરાબર છે. હવે બસ સિમ્પલ ઇન્ટિગ્રેશન કરી દઈએ તો બંને બાજુ શું કરીએ? સંકલન કરતાં પહેલાં અચળ બહાર લઈ લો તો આવશે પીના છેદમાં 2L મ્યુ ઇન્ટિગ્રેશન ઓફ એક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ ડીવી. આવું થશે કે નહીં થાય? બરાબર છે. હવે આપણે લિમિટ છોડવાની છે. તો લિમિટ કોની આવે? તો જેની આગળ ડી છે એની આગળ લિમિટ આવે. તો ટૂંકમાં જેની સાપેક્ષે સંકલન થાય છે એની લિમિટ આવશે. હવે જુઓ અહીં જોજો ખાસ, આ મારી અક્ષ હતી, બરાબર. આ મારી અક્ષ હતી, અહીં પાઇપનો બીજો છેડો છે અને મારું અંતર્ગત ધારવાનું છે. અંતર ધારવાનું છે એક્સ. તો માનો કે એક લેયર છે, આ જે લેયર છે આ લેયર એનું અંતર અહીંથી છે કેટલું? એક્સ. કેટલું છે? આ એક્સ. અને અહીંયા જે લેયર છે એનું અંતર કેટલું અક્ષી છે? કેપિટલ આર. કેટલું છે? કેપિટલ આર. આ જે લેયર છે આ લેયર એનો વેગ કેટલો છે? 0 છે ને. કેટલો છે? વેગ 0 છે. પાઇપનો એક છેડો દોર્યો છે. આ જે લેયર છે સપોઝ કે એનો વેગ છે વી. કેટલો છે? વી. તો મૂકી દઉં જ્યાં આ સ્તરની વાત થાય છે. આ સ્તરનો વેગ છે વી અને આ સ્તરનો વેગ, આ સ્તર શું છે? આ જે સ્તર છે જે લેયર છે એ પાઇપને અડકેલું છે અને વેગ કેટલો થશે? 0. તો મૂકીએ અહીંયા પીના છેદમાં 2L મ્યુ. હવે લિમિટ શું છોડું છું? મારે આનો વેગ શોધવાનો છે, વી શોધવાનું છે મારે. તો માનો કે જ્યારે મારું એક્સ બરાબર એક્સ છે ત્યારે વેગ છે વી અને જ્યારે એક્સ કેટલું થઈ જાય? કેપિટલ આર, ત્યારે વેગ થઈ જાય છે 0. નો સમજ પડી? ફરીથી કહી દઉં. મારે ઘણા કહેશે તમે લિમિટ 0 થી આર કેમ ના મૂકી? અરે ભાઈ હું 0 થી આર લિમિટ મૂકીશ, બરાબર છે. તો મને વેગ તો મળશે જ નહીં. તો વેગ કોનો મળશે? મને આ લેયરનો વેગ મળશે, વચ્ચે અક્ષનો વેગ મળશે. પણ મારે અક્ષનો વેગ શોધવાનો નથી. મારે કોનો વેગ શોધવાનો છે? અક્ષથી એક્સ અંતરે આવેલા બિંદુનો વેગ શોધવાનો છે, જે સ્તર છે એનો વેગ શોધવાનો છે. એટલે માટે લિમિટ શું મૂકી મેં? એક્સ થી આર મૂકી. તમને એમ કહે છે અક્ષનો વેગ કેટલો? અક્ષ પર જે પ્રવાહી જાય છે, જે સ્તર જાય છે એનો વેગ કેટલો? તો લિમિટ શું મૂકે? હું 0 થી આર મૂકે. શું મૂકે? હું 0 થી આર, બરાબર છે. પણ અહીંયા મારે અક્ષથી નહીં પણ અક્ષથી એક્સ અંતરે આવેલું જે લેયર છે, જે સ્તર છે એનો વેગ ધારો કે છે વી. તો એનો વેગ છે વી, અંતર છે અક્ષથી એક્સ અને બીજું લેવું પડે અક્ષથી આર અંતરે વેગ કેટલો છે? 0. તો અમે લિમિટ મૂકીએ એક્સથી આર, ટૂંકમાં અહીંથી અહીંયા સુધી લિમિટ મૂકી છે. અહીં વેગ છે વી ને અહીંયા વેગ છે 0. ચલો સંકલન કરી દઈએ તો આવશે પી બાય 2L ઈટા. અહીંયા શું આવશે? એક્સની એક ઘાતનું સંકલન. ચલો એક્સની એક ઘાતનું સંકલન શું થાય? તો જેટલી ઘાત છે એમાં એક ઉમેરો અને જેટલી ઘાત આવે એટલી પછી છેદમાં મૂકો. તો એક્સની એક ઘાત છે એમાં એક ઉમેરો કેટલી થશે? એક્સની બે ઘાત. જેટલી ઘાત આવે એટલી પછી છેદમાં મૂકવાની. લિમિટ શું છે? એક્સથી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ રાખીએ. અહીં કોઈ ન હોય એટલે કઈ વસ્તુ હશે? એક હશે અને એકનું સંકલન શું થાય? જો ભાઈ એ અચળ વસ્તુનું વિકલન 0 થાય પણ અચળ વસ્તુનું સંકલન કોઈ દી 0 થઈ શકે નહીં. સંકલનનું કોઈ દી 0 ના હોય, બરાબર છે. તો એકનું સંકલન શું થાય? જેની સાપેક્ષે સંકલન થાય છે એ જ વસ્તુ આવશે. તો અહીંયા કોઈ ન હોય તો કોણ હોય? એક હોય. અને એકનું સંકલન શું થાય? તો કે જેની સાપેક્ષે સંકલન થતું એ જ આવશે. એટલે શું આવશે અહીંયા? વી. વીની સાપેક્ષ સંકલન થાય તો વી આવશે. લિમિટ આવશે વી થી 0, બરાબર. આગળ મૂકીએ, લિમિટ છોડી દઈએ તો શું આવશે? સોરી, પીના છેદમાં 2L ઈટા અથવા 2L મ્યુ. અહીંયા શું આવશે? લિમિટ છોડો, પહેલાં અપર લિમિટ છોડો પછી લોઅર લિમિટ. તો શું આવશે અહીંયા? r²/2. અને એક કામ કરે, ચલો વાંધો નહીં, ચલો એક્સની જગ્યાએ શું મૂકી દે? પહેલાં r². તો r²/2 માઇનસ અહીંયા શું આવશે? એક્સની જગ્યાએ x² જ આવશે. તો x²/2 ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ એમને આવશે. પહેલાં શું કરશું? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો પહેલાં વીન જગ્યાએ શું મૂકી દે? 0 માઇનસ પછી વીન જગ્યાએ શું મૂકીએ? વી. ઓકે, ચલો આ 0 માઇનસ વી થઈ ગયું શું? માઇનસ વી ઇન્ટુ માઇનસ શું થશે? પ્લસ વી, બરાબર. તો શું આવી ગયું? આ બાજુ આવી ગયું વી અને અહીંયા શું આવશે? r² માઇનસ x² ના છેદમાં કોમન 2 કરી દઉં છું. બેનો છેદ સરખો છે. શું લખાય આને? r² માઇનસ x²/2. આ 2 અને આ 2 અહીંયા ગુણી નાખો તો છેલ્લા આન્સર આવી જશે વી બરાબર સૂત્ર યાદ રાખવાનું છે ફરજિયાત. દબાણના છેદમાં 4μL કૌંસમાં
r² માઇનસ x², બરાબર. તો આ વેગ આવી ગયો કે ભાઈ મારે અક્ષથી એક્સ અંતરે જે વિસ્તાર આવ્યું છે એનો વેગ આટલો હશે. તો આન્સર આવી ગયો v = p/4μl કૌંસમાં r² માઇનસ x². જુઓ, જેટલી પાઇપ મોટી હશે, બરાબર છે, એટલો વેગ ઓછો હોય. સીધી વાત કે સાચી વાત કે ખોટી વાત? જેટલી મોટી પાઇપ લો એનો એમ અંદર જે પ્રવાહી વહે છે એનો વેગ કેવો થઈ જશે? ઓછો થઈ જશે, બરાબર છે. જેટલું સ્નિગ્ધ પ્રવાહી હોય, એક પાઇપમાં ધારો કે પાણી જાય છે ને એક પાઇપમાં માનો કે મધ જાય છે, તો એનો વેગ કોનો વધારે છે? પાણીનો, કારણ કે પાણીની શાંતતા ગુણાંક કેવો છે? ઓછો. તો સીધી વાત સમજાય એવી વાત છે. જો જેટલી પાઇપ મોટી હશે એટલે જેટલી ટૂંકમાં પાઇપ લાંબી હશે એમ એનો વેગ ઓછો હશે. જેટલું સ્નિગ્ધ પ્રવાહી હશે એમ એનો વેગ ઓછો હશે. તમે બે પાઇપના છેડે જેટલું દબાણ વધારશો એમ વેગ વધે. સીધી વાત છે ને? બે પાઇપના છેડા પર જેટલું તમે દબાણ વધારશો, દબાણ વધારતો કોમાં એટલે શું થાય? વેગ વધતો જશે. તો સૂત્ર યાદ રાખવું, v is proportional to p, v is 1/proportional to mu into l, અને v is proportional to r² minus x², બરાબર છે. દાખલો અહીંયા પતતો નથી, આપણે દાખલો હજી ઘણું આગળ વધારશું, બરાબર છે. તો આઈ ટેક વન શીટ ઓફ પેપર. ચાલો આગળ વધીએ આમાં. તો આ સૂત્ર શું કહે છે? સૂત્ર એવું કહે છે, અને ચેક પણ કરીએ સૂત્ર સાચું છે ખોટું. આ તો બધું સર ક્યારના બોલ કરે છે, અને ટપ્પો કાંઈ પડતો છે નહીં. ઘણા એવા લોકો હશે જેને ટપ્પો કાંઈ પડતો નથી. તો ભાઈ હું એને રિક્વેસ્ટ કરું છું કે ફરીથી વિડીયો જુઓ, તમને 100% સમજ પડી જશે. આ કોઈ જગ્યાએ એવી લાગે કે સ્ટેપ ઉપરથી ગયું છે, લગભગ હું 2-3 વખત તો બોલીને સમજાવું છું. એટલા માટે સમજાવું છું કે કદાચ કોઈને એક વખત સમજ ના પડી હોય તો બીજી વખત સમજી શકે, અને છતાં પણ સમજ ના પડે તો વિડીયો રિવાઇઝ કરીને જુઓ. અને એમાં પણ કદાચ ખબર ના પડે તો કોઈ પણ સ્ટેપ ગોખ્યા વગર એટલે કે કોન્સેપ્ટ ક્લિયર કર્યા વગર મૂકવું નહીં, બરાબર છે. તો તમે મને ડાઉટમાં પૂછી શકશો. તો આ સૂત્ર શું કહે છે? સૂત્ર એમ કહે છે કે મારે એક્સ અંતરે વેગ જોતો. આ હકીકત કયા સ્તરનો વેગ છે? vx નો. કોનો વેગ છે? એટલે ટૂંકમાં x સ્તરનો વેગ આ છે. ચલો ચેક કરીએ સૂત્ર સાચું છે ખોટું છે. સૂત્ર લખી નાખો. સપોઝ ફરતી દોર દો, એક પાઇપ છે, બરાબર છે. આ પાઇપ છે, આ પાઇપનું આ સેન્ટર લાઈન થઈ ગઈ. સૌથી વધુ વેગ ક્યાં હોય? સેન્ટર પર હોય. તો આ અહીંયા આવશે શું આવશે? v મેક્સિમમ. શું આવશે અહીંયા? v મેક્સિમમ. હું જેમ ઉપર જતો જઈશ એમ વેગ ઘટતો જશે. સપોઝ કે અહીંયા આવું છું એક્સ અંતર, તો અહીંયા વેગ કેટલો હશે? vx. કેટલો હશે વેગ? અને હું સૌથી ઉપર અહીંયા વેગ કેટલો છે? 0. કેટલો વેગ છે? 0. ચલો અહીંયા x કેટલો છે? અહીંયા x બરાબર 0 છે ને, અક્ષથી અંતર 0. અહીંયા x કેટલો છે? x બરાબર x છે. અને અહીંયા તો કે આ પોઈન્ટનું અહીંથી અંતર કેટલું? x બરાબર R, બરાબર ને? તો શું મારું સૂત્ર શું આપવું જોઈએ મને? x બરાબર 0 પર મહત્તમ વેગ આપવું જોઈએ. x બરાબર x પર તો વેગ આપણે મેળવી લીધો છે, અને x બરાબર r પર 0 વેગ આપવું જોઈએ. ચલો સૂત્ર શું છે? તો કે અક્ષથી x અંતરે આવેલા સ્તરનો વેગ બરાબર શું આવશે? p/4μl. પી હજી કહ્યું, પી શું છે? દબાણ છે. કયું દબાણ છે? બે છેડા વચ્ચે દબાણનો તફાવત. કૌંસમાં શું આવશે? R² માઇનસ x². ચલો એક કામ કરીએ, મારે મહત્તમ વેગ શોધવો છે. તો મહત્તમ વેગ ક્યાં મળશે? x બરાબર 0 પર, એટલે કે અક્ષ પર. ક્યાં મળશે? અક્ષ પર. કારણ કે અક્ષ પર એટલે કે આ જે વચ્ચે એક્ઝેક્ટ પાણી હશે, પાઇપની જે વચ્ચે પાણી હશે સૌથી વધારે વેગ હશે. તો મૂકી દઈએ v મેક્સિમમ. તો કેટલો વેગ આવશે? v મેક્સિમમ = તો x બરાબર 0 મૂકી દે સૂત્રમાં. શું મૂકીએ અહીંયા તમે x બરાબર 0 મૂકો તો શું આવશે? p/4μl કૌંસમાં r² માઇનસ 0². શું થશે? 0. કેટલો વેગ આવશે? તો v મેક્સિમમ p r²/4 બરાબર. આ સૂત્ર ફરજિયાત યાદ રાખવું. તો આ થઈ ગયો અક્ષ પર સૌથી વધુ વેગ એટલો મહત્તમ હશે. કેટલો હશે? pr²/4μl. તો જેટલી મોટી પાઇપ હશે એમ એનો વેગ એના સ્ક્વેર પ્રમાણે વધશે, બરાબર છે. જેટલી ત્રિજ્યા મોટી હશે એટલો વેગ એનો વધતો જશે. હવે કામ કરીએ, x બરાબર x પર તો વેગ ખબર જ છે. એક કામ કરીએ, x બરાબર r પર વેગ મેળવીએ. તો x બરાબર r એટલે ક્યાં થાય? પાઇપ પર, બરાબર ને? પાઇપના છેડા પર. પાઇપના છેડા પરની પાઇપની અંદરની સપાટી પર વેગ. ચલો કેટલો વેગ હોય ને? 0. ચલો મને ખબર છે 0 આવે છે. 0 આવવો જોઈએ. સૂત્ર આપે છે કે નહીં જોઈએ? ચલો તો vr એટલે કે ક્યાં મેળવીએ વેગ? અહીંયા આપણે પાઇપના આ પાઇપ પર, બરાબર, અંદરના ભાગ પર. ને કેટલો વેગ 0 આવવો જોઈએ? ખબર જ છે આપણને. ચલો સૂત્ર 0 આપે કે નહીં? મૂકીએ. ચલો p/4μl સૂત્ર આ છે. એમાં શું મૂકવાનું? x બરાબર શું મૂકીશું? r મૂકી દો. તો શું આવશે અહીંયા? r² એમને આવશે માઇનસ એક્સની જગ્યાએ શું મૂકો? r મૂકો. તો r ની જગ્યાએ x બરાબર r. તો શું આવશે? r² માઇનસ r², 0. ટૂંકમાં સૂત્ર શું કહે છે કે સૌથી વધુ વેગ અક્ષ પર છે અને સૌથી ઓછો વેગ એટલે કે 0 ક્યાં છે? છેડા પર છે. એટલે કે પાઇપના અંદરની સપાટી પર 0 વેગ હશે. તો ચલો હું માનો કે આના જેવું થયું કે ભાઈ સૌથી વધારે વેગ અહીંયા છે, પછી જેમ ઉપર જાઉં છું વેગ ઘટતો જાય. તો ડાયાગ્રામ આ પ્રમાણે બનશે કે નહીં? તમને ખબર હોય ડાયાગ્રામ ખરો આપણે આ પ્રમાણે બનાવ્યો હતો. હકીકત આમ કેમ બને છે? આવો શેપ જ કેમ આવે? એનું કારણ આ છે, સૂત્ર પ્રમાણે, બરાબર. સૂત્ર પ્રમાણે તમે દોરતા જાઓ એટલે તમે ધીમે ધીમે વેગ મળશે. બધા પોઈન્ટ કનેક્ટ કરી દેશો એટલે આવો ડાયાગ્રામ બનશે, પરવલયાકાર જેવો, બરાબર. પરવલયાકાર જેવો શેપ તમને મળશે. હવે માનો કે હું તમને કહું કે એક પાઇપ છે, એમાંથી પાણી જાય છે 10 મીટર પર સેકન્ડના વેગથી. હું શું બોલ્યો? પાઇપ છે એમાંથી પાણી જાય છે 10 મીટર પર સેકન્ડના વેગથી. તો મારે 10 મીટર પર સેકન્ડ લેવો કોનો? આનો વેગ લેવો 10,
આનું લેવો આનું લેવો આનું લેવો આનું 0, આનું તો 0 છે, તો 10 લેવો કોનો? તો હકીકત એ તમને શું આપ્યો? સરેરાશ વેગ આપ્યો છે. શું આપ્યો છે? સરેરાશ વેગ, બરાબર. તો પાણીમાં મારે પાઇપનો મારે સરેરાશ વેગ શોધવો છે, પ્રવાહીનો સરેરાશ વેગ. તો લખું માટે પ્રવાહીનો સરેરાશ વેગ, સરેરાશ વેગ કે પ્રવાહીનો વચ્ચે જે લેયર છે એનો વેગ સૌથી વધારે છે. હું જેમ જેમ ઉપર જાઉં છું એમ વેગ ઘટતો જાય તો સૌથી ઓછો વેગ કોનો છે? 0. અને સૌથી વધુ વેગ કોનો છે? અક્ષનો, બરાબર. આ બધા પોઈન્ટ તમે ભેગા કરશો અહીંયા તો જો આ શેપ આવો બનશે ને, એક રીતે આવો શેપ બની જશે, આરામથી સમજાય જેવી વાત છે. તો આ પ્રમાણે શેપ અહીંયા બનશે, બરાબર છે. તો આપણે એક સરેરાશ વેગ શોધીએ. ચલો, સરેરાશ વેગ એટલે કે વી એવરેજ શોધવું છે મારે. વી એવરેજ કઈ રીતે મળે? તો કે જો અહીંયા વેગ કેટલો છે? પહેલું પ્લસ છેલ્લું ભાગ્યા 2. એક તમને સૂત્ર આપ્યું હતું સરેરાશનું, જ્યારે સતત વસ્તુ વધતી તો શું સૂત્ર આવે? પહેલું પ્લસ છેલ્લું ભાગ્યા. તો અહીંયા પહેલું કયું છે? સૌથી વધારે વેગ કોનો છે? વી મેક્સિમમ. સૌથી ઓછો વેગ કેનો છે? 0. એટલે શું આવશે અહીંયા? વી મેક્સિમમ પ્લસ વી મિનિમમ બાય 2. વી મેક્સિમમ પ્લસ વી મિનિમમ બાય 2. તો વી એવરેજ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ કેટલો આવ્યો હમણાં? PR² બાય 4 μL આવ્યું હતું ને, બરાબર. અહીંયા આવ્યું હતું PR² બાય 4 μL પ્લસ શું કરું? વી મિનિમમ. તો અહીંયા વેગ કેટલો છે? વી મિનિમમ કેટલો છે? 0. પ્લસ 0/2. તો ચલો આન્સર શું આવશે? માટે વી એવરેજ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ PR² બાય 8 μL અથવા 8 ηL. તો નવું સૂત્ર આવી ગયું. આ સૂત્ર મને શું આપશે? કે પાઇપમાંથી પાણી સરેરાશ કેટલા વેગથી પસાર થાય છે? તો કેટલો આવશે? PR² બાય 8 μL અથવા 8 ηL, બરાબર. એટલે ખબર પડી ગઈ. હજી એક ક્વેશ્ચન બાકી છે આમાં. એક ક્વેશ્ચન એવો છે કે ચલો પાણી તો માંથી આટલા વેગથી પાણી પસાર થાય છે, પણ મારે ફ્લો રેટ શોધવો છે. શું શોધવો છે મારે? ફ્લો રેટ એટલે કેટલા પાણી છે એ કેટલી શું કહેવાય કેટલા વોલ્યુમ કેટલા સમયમાં પસાર થાય છે. ટૂંકમાં શું શોધવું છે? ફ્લો રેટ. તો વોલ્યુમ ફ્લો રેટ માટે વોલ્યુમ ફ્લો રેટનું સૂત્ર શું આવે? ક્યુ. શું આવશે? ક્યુ. તો ક્યુ બરાબર શું થાય? એરિયા ઇન્ટુ વેલોસિટી. શું થાય? એરિયા ઇન્ટુ વેલોસિટી. હવે પાણી પસાર ક્યાંથી થશે? પાઇપના આ છેડે પસાર થશે અને આ છેડેથી બહાર આવશે. કેટલો વેગ છે સરેરાશ? તો ભાઈ સરેરાશ વેગ તો આટલો છે. કેટલો? PR² બાય 8 μL. તો એક કામ કરીએ, ક્યુ બરાબર એવી સૂત્ર યુઝ કરીએ તો આખી જે પાઇપ છે આખી પાઇપનો એરિયા કેટલો હશે? તો આખી પાઇપની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો આખી પાઇપનો એરિયા હશે πr². કેટલો હશે? πr². કેટલો એરિયા આવશે? πr² ઇન્ટુ વેલોસિટી કરી દેજો એટલે શું મળશે તમને? કેટલું ફ્લો રેટ પસાર થાય? તો મૂકીએ કિંમત. ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે વી એવરેજ, બરાબર છે. અહીંયા આવશે વી એરિયા શું આવશે? આખી પાઇપનો એરિયા πr² ઇન્ટુ વી એવરેજ શું આવશે? PR² બાય 8 ηL, બરાબર. તો સૂત્ર શું આવી છે? સૂત્ર આવશે પાઈ PR⁴ બાય 8 ηL. તો આ પ્રમાણે સૂત્ર તમને મળી જશે, બરાબર છે. આઈ હોપ કે બધાને આટલી આરામથી સમજ પડી ગઈ હશે. અને કોઈ પણ જગ્યાએ ડાઉટ રહેતો હોય તો દરેક તમે મને પૂછી શકો છો. દરેક સૂત્ર, બધા સૂત્ર IMP છે, બધા જ 3 સૂત્ર આવ્યા, બરાબર. 3 સૂત્ર કયા આવ્યા? પહેલું સૂત્ર છે આ સરેરાશ કે એક્સ અંતરે આવેલા સ્તરનો વેગ કેટલો? તો P/4 μL કૌંસમાં R² - x². બીજું સૂત્ર આવ્યું આ કે ભાઈ મહત્તમ ઝડપ કેટલી? તો x મૂકી દીધા 0, તો આવશે PR² બાય 4 μL. પછી એવું સરેરાશ વેગ, તો આના કરતાં અડધો હોય, બરાબર. અહીં સાબિત થયું છે PR² બાય 8 μL. છેલ્લે આવ્યું આપણે કે ભાઈ કેટલો ફ્લો રેટ છે, ટૂંકમાં કેટલા સમયમાં કેટલું પાણી પસાર થશે? આટલો જથ્થો પસાર થશે πr² બાય 8 ηL. તો આટલો ફ્લો રેટથી પાણી પસાર થશે. તો આ થિયરી અહીંયા પૂરી થાય છે. ટૂંકમાં માનો કે બહુ જો લેન્થી થિયરી છે અને આ પ્રેશર શું બતાવે છે કે તમારે આટલો વેગ જોતો હોય વી એવરેજ, તો તમારે આટલું મિનિમમ પ્રેશર તો આપવું જ પડશે, બરાબર છે. ઓકે, ચલો. તો આઈ થિંક આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, બરાબર છે. હજી એક દાખલો ગણી લેવો છે. તમારી ઈચ્છા તો દાખલો ગણી લઈએ. ચલો, કંઈ વાંધો દાખલો ગણી લઈએ. ઘણા મનમાં ગાળો આપતા હશે, પણ હવે છે ભાઈ છે તો છે. ગાળો આપવી નહીં સાહેબ ગુરુજીને બધાને, બરાબર. નુકસાન છેલ્લે તમને જ થશે. 5 માર્ક ઘટશે એક સબ્જેક્ટમાં. જેટલી ગાળો આપશો એટલા 5 માર્ક ઘટશે. એટલે એ તો બધું કરવું જ નહીં. ચલો, નવો દાખલો ગણીએ. 2 કેસ નળીઓના વ્યાસ અનુક્રમે 20 mm અને 2 mm છે. ઓકે, ચલો. 2 કેસ નળીના વ્યાસ આપેલા છે, જેની પાણીથી અંશતઃ ભરતા બંને નળીઓમાં કેપિલરી રાઇઝનો તફાવત મેળવો. પાણી માટે તમને પૃષ્ઠાણ આપેલું છે 70 ડાયન/cm. તો સંપર્ક ખૂણો છે 0 ડિગ્રી. કેટલો ડિગ્રી આપ્યો? 0 ડિગ્રી. ઓકે, ચલો. તો 2 કેસ નળી અલગ અલગ છે. મને કે એક કેસ નળી અહીંયા દોર દઉં. સૂત્ર શું આવશે? એક કેસ નળી થોડીક મોટી છે. એકની જે વ્યાસ છે એ છે 20 mm ને એકની છે 2 mm, બરાબર છે. તો એક કેસ નળી ટૂંકમાં જાડી છે ને એક પતલી છે, એવું સમજી લો ને.
હવે મારે શોધવાનું છે તો કેપિલરી રાઇઝનો તફાવત. કેમ કેપિલરી રાઇઝ થીટા જો થીટા કેટલો હોય 90 કરતાં ઓછો હોય તો કેપિલરી રાઇઝ થાય. તો મારે શોધવાનું છે કેપિલરી રાઇઝનો તફાવત, ટૂંકમાં H1 - H2 શોધવાના છે. તો ચલો સૂત્ર શું આવશે Hનું સૂત્ર શું આવે બોલો 2t cos થીટા 2t cos થીટા બાય rho g r 2t cos થીટા બાય rho g r. આ સૂત્ર તમને યાદ 100% હોવું જ જોઈએ, બરાબર છે. રોકડા માર્ક્સ અપાવે એવું સૂત્ર. તો બે સૂત્ર છે. એક તો t બરાબર શું લખી શકાય rho g h r બાય 2 cos થીટા અથવા h ઇઝ ઇક્વલ ટુ 2t cos થીટા બાય rho g r. બંને પાઇપમાં જે બંને કેસ નળે છે એમાં અલગ વસ્તુ કઈ છે વિચારો ખાલી, કઈ અલગ વસ્તુ છે? 2 બેમાં સરખા છે, બેમાં પાણી જ છે એટલે ટી કોન્સ્ટન્ટ આવશે. બેમાં થીટા 0 તો એ પણ કોન્સ્ટન્ટ આવશે. બેમાં પાણીની ઘનતા રો કોન્સ્ટન્ટ આવશે, જી કોન્સ્ટન્ટ આવશે. એટલે વધશે શું ખાલી આર. શું આવશે ખાલી આર. તો મારે આરના કારણે હવે આર બેમાં અલગ અલગ છે તો એક કામ કરો એટલે લખાય H1. તો H1 બરાબર શું આવશે? H1 લખતા પહેલાં તમને શું આપ્યા છે? વ્યાસ આપેલા છે. તો અહીં લખી ચલો વાંધો નહીં, પહેલાં H1 લખી નાખીએ. તો H1 શું આવશે? 2t cos થીટા છેદમાં rho g ઇન્ટુ R1 આવશે ને અહીંયા. એ પ્રમાણે H2 બરાબર શું આવશે? 2t cos થીટા છેદમાં rho g R2. હવે શોધવાનું છે H1 મને H2. જો R જેટલું મોટું હોય, R જેટલું મોટું હશે એમ H નાનું હશે. તો જેનો વ્યાસ મોટો એનું H નાનું. તો 20 mm વ્યાસ થશે મોટો એટલે એનું H નાનું હશે. અને જે આ જે છે R2 એ નાનું છે એટલે H કેટલો હશે? મોટો. તો હકીકત શું કરું છું હું? H1 - H2 નહીં પણ H2 - H1 કરું. તો H2 - H1 બેમાં કોમન કેવું શું છે એ કોમન કાઢી લો. તો 2t cos થીટા છેદમાં rho g કોમન આવશે. અહીંયા શું આવશે? 1/R1 - 1/R2. આ થઈ ગયું. ચાલો હવે મારે શું કરવાનું છે? ખાલી R1 R2ની કિંમત મૂકવાની છે ઇન SIમાં. બધી વસ્તુની કિંમત મૂકીએ અને દેખાય એવું છે કે જે આ જે આપ્યું છે પૃષ્ઠતાણ એ શેમાં છે? CGSમાં છે. તો કામ કરો H2 - H1 પણ CGSમાં જ મેળવજો. તો H2 - H1 ઇઝ ઇક્વલ ટુ 2 રાખીએ એમને ટી આવશે કેટલા? 70 ને. કેટલા આવશે? 70. થીટા છે 0 ડિગ્રી, શું આવશે? cos 0 ડિગ્રી છેદમાં રો છે પાણીની ઘનતા કેટલી આવશે? સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. આપણે અહીંયા હતા કે પાણીની ઘનતા CGSમાં કેટલી હશે? તો કે હશે 1. જી કેટલો હોય CGSમાં? 1000 એટલે કે 10⁻³ ઇન્ટુ 1/R1. હવે જો સાઈડમાં લખી નાખું છું. વ્યાસ તમને આપ્યા કેટલા? 20 mm ને જો વ્યાસ આપ્યા છે. રકમમાં ઘણી વખત છે ને નીટમાં ખાસ આવી પ્રોબ્લેમ થાય છે. દાખલો ઇઝી પૂછ્યો હોય પણ આ ડેટા છે ને જે સૂત્ર આવતું હોય તે અલગ જ આપે. ટૂંકમાં ત્રિજ્યા જરૂર પડતી હોય તો વ્યાસ આપે અને વ્યાસની જરૂર પડતી હોય ત્રિજ્યા આપે. તો ખાસ રકમ વાંચવાનું. વ્યાસ આપ્યો છે તો ત્રિજ્યા શું થશે? વ્યાસ 20 mm છે એનું અડધું. તો R1 શું આવે? R1 આવશે કેટલા? 10 mm. કેટલા આવશે R1? 10 mm. અને R2 કેટલા આવશે? R2 બરાબર આવશે કેટલા? 1 mm ને. અને બીજી એક ભૂલ પડી છે અહીંયા છે કે મેં H2માંથી H1 બાદ કર્યું તો અહીંયા શું આવશે હકીકતે? R2 - R1. ઓકે ચલો દેખાઈ ગયું. તો આવશે R2 - R1. ઓકે ચલો આટલી ખબર પડી ગઈ. હવે મૂકીએ કિંમત આપણે. પણ પ્રોબ્લેમ એ છે કે 10 mm ને 1 mm. હવે મારે મૂકવાનું છે એમાં છે CGSમાં. તો CGSમાં કન્વર્ટ કરીએ તો R1 ને શું કહેવાય? R1 બરાબર વિચારો R1 શું થાય? 10 mm ને કહેવાય 1 સેન્ટીમીટર. શું કહેવાય? 1 સેન્ટીમીટર. અને R2 શું થશે? R2 થશે 0.1 સેન્ટીમીટર. કેવું થશે? 0.1 સેન્ટીમીટર એટલે કે 1/10 સેન્ટીમીટર. ઓકે ચલો મૂકીએ. તો એ શું આવશે? R2 મૂકો તમે. શું મૂકો? R1 1/R2. R2 શું આવશે? 1 માઇનસ સોરી R2 આવશે 1/10. તો 1/10 આ સેન્ટીમીટરમાં છે. માઇનસ 1/R1. R1 શું આવશે? 1. ખબર પડી ગઈ? આ 10 ક્યાં જશે? ઉપર. અને 1/1 થશે 1. તો 10 - 1 શું આવશે? 9. તો બધું મૂકી દઈએ. તો H2 - H1 ઇઝ ઇક્વલ ટુ હવે જો અહીંયા cos 0 થશે 1, 7 દુ 14. શું થશે અહીંયા? 140 છેદમાં 10⁻³ એમ રાખું છું ઘડી ઇન્ટુ શું આવશે અહીંયા? શું મેં કર્યું? ફરતી કહી દઉં છું. 1/R2. R2 શું છે? 1 mm છે. 1 mm એટલે 10⁻⁴. તો તમે એમ પણ લખી શકો 10⁻⁴. 10⁻⁴ ઉપર શું થાય? 10⁻⁴. 10⁻⁴ થાય એટલે કેટલા આવશે અહીંયા? 10 - 1 એટલે શું આવશે અહીંયા? 9. શું આવશે? 9. હવે આન્સર આવી ગયો છે. આ શેમાં આન્સર આવશે? CGSમાં એટલે કે સેન્ટીમીટરમાં. ઊંચાઈ છે એટલે આન્સર આવશે સેન્ટીમીટરમાં. ઇઝ ઇક્વલ ટુ 14 × 9. હવે 14 × 9 થાય 126 ને. કેટલા થાય? 126 ઇન્ટુ કે અહીંયા આવશે 10ની કેટલી ઘાત આવશે? 10⁻⁴ છેદમાં 3 છે. 10 3 ઘાત છે ઉપર 1 ઘાત એટલે કેટલી ઘાત વધશે? ઉપર -2 ઘાત. 10ની -2 સેન્ટીમીટર. તો માટે સાબિત થયું H2 - H1 શું આવશે? 1.24 સેન્ટીમીટર. તો બંને પાઇપમાં કેપિલરી રાઇઝનો ડિફરન્સ આટલો હશે. કેટલો હશે? 1.26 સેન્ટીમીટર. બરાબર છે. દાખલા સિમ્પલ પૂછાય છે. તો હવે મેં કીધું હતું એ પ્રમાણે લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. બરાબર છે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર છે. થેન્ક યુ સો મચ.